ગુજરાત સરકાર દ્વારા માઉન્ટ આબુમાં બાળકોની અંદર સાહસિક વૃત્તિ ખીલે તેના માટે સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ SVIM નામની એક સંસ્થા ત્યાં ચાલી રહી છે. આ સંસ્થા દ્વારા બાળકોને પર્વતારોહણ શીખવવામાં આવે છે અને બાળકની અંદર કેવી રીતે સાહસ વધારવું અને જીવનમાં સાહસિકતા વધે એવી પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા ચાલે છે. આ એક નાનું મ્યુઝિયમ ત્યાં બનાવવામાં આવે છે અને તેની માહિતી આપવામાં આવે છે. તો આપ શાંતિથી નિહાળજો. અહીંયા હિમાલય, આ વિશ્વનો ઊંચામાં ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ, એના તસવીરો જોવા મળે છે કે જે ટ્રેકિંગ કરવું એના માટે ટ્રેનિંગ આપવામાં છે. આ ટ્રેકિંગના સાધનો જે સરસ રીતે એનું પ્રદર્શન કરવામાં આવેલું છે. આ સુંદર નાની પર્વતમાળા બનાવીને હિમાલય કેવી રીતે ચડવું એની ખાલી નાનું મોડલ બતાવવામાં આવેલું છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધી ઘણા બધા સાહસિકોને પર્વતારોહણની તાલીમ આપવામાં આવેલી છે. આ સાહસિક વ્યક્તિઓ દ્વારા ઘણા બધા ચુનૌતીઓ સ્વીકાર કરી અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યા છે. તો આ સંસ્થા સાહસિકતા સાથે સાથે આત્મબળોબળ વિશ્વાસ વધારે તેવી પ્રવૃત્તિઓ કરાવે છે. બાળકો, સ્કૂલના બાળકો હોય, મોટી વ્યક્તિઓ હોય કે જે સાહસિકની પ્રવૃત્તિમાં જોડાવા માગતા હોય એવા માણસોને અહીંયા તાલીમ આપવામાં આવે છે. એના ચોક્કસ કોર્સો ચાલે છે. તો આપને અચૂક વિનંતી કે આ તાલીમ સંસ્થાની મુલાકાત લેવી અને આપ ઈચ્છો તો એના આચાર્યશ્રીને મળી તાલીમનો સમય લેવો. આ સુંદર સંસ્થા દ્વારા બાળકોને સાહસિકતાની પ્રવૃત્તિ કેવી રીતે વધારવી એની તાલીમ આપવામાં આવે છે. તો નમ્ર વિનંતી કે આપ સર્વે આ તાલીમ કેન્દ્રની મુલાકાત લો અને મુલાકાત લઈ આપના બાળકોને અહીંયા તાલીમ માટે મોકલો એવી સર્વને નમ્ર વિનંતી. આ સંસ્થાનો લાભ અચૂક લેવો જોઈએ જ એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું. ગુજરાત સરકારના સાહસિક પગલાંને પણ આપણે એક પ્રકારે તો એને બિરદાવવું જોઈએ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.